જય સ્વામિનારાયણ બેનો, જો આવી ગયા ને યુટ્યુબમાં. હવે છે ને હું તમને બધા ડ્રેસ ખોલીને બતાવીશ. જો કે સાઉથના ખબર જ છે, જો મેં પહેર્યો છે અને આવડે આ ઈ જ કાપડ છે, ખાલી ડિઝાઇન અલગ અલગ છે. એટલે આખા નહીં ખોલું, આમાં તમને કહી દઈશ ત્યાં તમને ખબર પડી જાય. જો આ દુપટ્ટો આવશે અને આ સલવાર આવશે અને ડિઝાઇન બહુ મસ્ત છે. ડિઝાઇન તો એટલી બધી આખર સરસ આવી છે બધી, કેમ કે હમણાં કેદુનો માલ નહોતો આવ્યો એટલે બેનો વાટે હતા. કિરણબેન આવ્યા સાઉથમાં, પછી છોકરીને ફોનમાં પૂછ્યા કરે. મને એમ કે મમ્મી કે બહુ બધાના મેસેજ પડે સાઉથ કરીને, એટલે મેં કે લાઈ વિડીયો મૂકી દઉં. જો આ બહુ મસ્ત કલર છે અને વરલી પ્રિન્ટમાં છે. ડિઝાઇન બધી અલગ અલગ છે ને એટલે ગમે. કોકને આ ગમતી હોય, કોકને બીજી ગમતી હોય. પટોળા ભાતે છે, બાટિકમાં છે. આ સલવાર દુપટ્ટો હરખો છે લાઇનિંગમાં. અમુકમાં છે ને સલવારમાં બોર્ડર આવશે, ઓલામાં આપણે દુપટ્ટામાં બોર્ડર આવશે ને અમુકમાં નહીં આવે. આમાં નહોતી, આના પાસે 4 કલર આવશે, 2 અને અહીંયા છે 2, એટલે આના 4 કલર આવશે. બધાના 4 કલર છે, અલગ અલગ મૂકેલા હોય ને. એક આ બહુ મસ્ત છે, આપણે કોમન છે. આ સાઉથમાં સારું જ લાગે. જો પટોળા ભાઈ મસ્ત દુપટ્ટો છે. આ નહીં તે ગોલ્ડન બોર્ડરનો. આ સલવાર આવશે અને આમાં છે ને બેનો ઉપરનો 2.5 મીટર આવે અને સલવાર આવશે 2 મીટર. તમારે મને યાદ રાખવાની, મારે 86 કિલો વજન છે અને મને થઈ રહેશે. પછી તમારે પછી થોડા કેમ દરજી ઉપર આધાર. કોકનો દરજી છે 2 મીટરમાં કરી દેતા હોય, કોકના ન કરી દે. એ પછી દરજી ઉપર આધાર રાખે. ઘણા મારથી જાડા હોય ને તો એ દુકાનમાં એક બેન આવે પર્વત પાટીયાથી, મારથી કેટલાય જાડા. એ મયુરના ડ્રેસ લઈ જાય. મયુરના ડ્રેસમાં સલવાર 2 મીટર આવે તો એ બેન લઈ જાય. એટલે હું એક વખત દાંત કઢાવતી હતી, કેમ કે વારા ખર્ચે આવતા હોય 2-3 મહિને હોય જ. એટલે હું એમ કહેતી હું તમને હા બેહેર રાખું ને સેમ્પલની જેમ, તોય મારે પોહાય એમ છે દાંત મહિના કાઢવા. કેમ કે એને જોઈને તો આપણે એમ થાય કે આ દરજી કેવો સારો હશે, 2 મીટરમાં સલવાર કરી દે. નકર મારથી ઘણા પતલા હોય તોય એમ કે અમારે 2.5 મીટર જોવે. એટલે આમ આપણે કઈ અંદાજ આવે જ નહીં કોને 2.5 જોવે કોને 2 જોવે. હું સીવું છું મને ખબર છે શિફ્ટા ઓછા પડે, પણ મારે જેટલા જાડા હોય ને તો 2 મીટરમાં થઈ જાય. પછી એમ ફોર્સ ન કરીએ કે સમજે, કેમ કે હું બહુ કહું ને તો એમ લાગે કે વેસવા હાટવા બેન કહેતા હશે. એટલે અમારે બહુ પહેલાં હું બહુ કહેતી બેનો, થઈ જાય લઈ જાઓ, થઈ જાય મને થઈ જાય. પછી આવે પાછા એ કે ના પાડી દરજીએ ન થાય. એટલે પછી મને વિચાર આવ્યો, મેં કીધું બેનોને એમ થાય કે કિરણબેન વેસવા હાટું પરાણે આપતા હશે. એટલે આવું મેં ગમે બેનો આવે તો એમ કહું તમે દરજીને પૂછી લો. એટલે પછી મેં એ કહેવાનું શરૂ કર્યું. નકર તો હું બહુ આમ ઓલા કે ને કોન્ફિડન્સથી કહેતી લઈ જાઓ તમે તારે એમ. જો આનો દુપટ્ટો સરસ છે, આ સલવાર છે. યુટ્યુબના વિડીયોમાં છે ને બેનો આવીને એટલામાં આમ હરખાય મને સાંભળીને અને પેલા વિડીયો ન મને બનાવ્યો તે કેટલા બેનો રાજી થયા. મને છોકરીઓ કે બહુ મસ્ત કોમેન્ટ આવી, તે વાંચી. મેં કીધું નહીં, એટલે મેં પછી વાંચી. એટલી મસ્ત કોમેન્ટો છે, એટલે થેન્ક યુ હો બેનો કે તમે બધા મને સાંભળો છો અને પાછા વિડીયોમાં જાવશો હોતી. હું એમ કહું કે હાલો યુટ્યુબમાં અને તો પાછા તમે આવો એટલે એ તમારો આભાર કહેવાય. નકર અત્યારે સમય બધાને કિંમતી હોય, કોઈને એવો ટાઈમ નથી. જો આ બહુ મસ્ત છે, પણ તમને સાંભળવું ગમે છે, હું ડ્રેસ બતાવું, ડ્રેસ ગમે, મારા ડ્રેસ મગાવો છો એટલે આ મસ્ત છે. જો દુપટ્ટો ને સલવાર. પાછા ઘણા કોમેન્ટો કેવીશ ખબર, એક વિમળા બેન કરીને છે, એની કોમેન્ટ મેં વાંચી. તે એમ કહેતા હતા એ કે સવારે કે હું તમારી વિડીયોની વાટ જો કે આવ્યો એ બેનનો વિડીયો. એ કોમેન્ટ છે તમારે જોયું હોય ને તો યુટ્યુબમાં હા જોઈ આવજો. આ એક કોમેન્ટ એવી નથી મોડી હોય, બધી મસ્ત છે. એટલા બધા ખુશ થાય, બહુ સરસ વાત કરો છો, ધંધાને પ્રોત્સાહન આપો છો અમને ધંધાનું. એટલે બધા આમ રાજી થઈ ગયા. ને એક બેન તમને ભાવનગરથી છે, એ કે કિરણબેન કે આપણું મંદિર બને છે ને પ્રતિષ્ઠા થવાની છે, આવજો અને મારા ઘેરે રોકાઈજો. એટલે થેન્ક યુ બેન, એને ત્યાં આમંત્રણ મને આપ્યું. એને એ બેન મારે જેવા હશે. મારે જો કે બધી વાતો ન કરવી હોય તો થઈ જ જાય, મારો સ્વભાવ એવો છે. કેમ કે મને છે ને ઘણા એમ કે મારા ભાનડા એમ કે તાર પેટમાં વાત નહીં રહે, તાર પેટમાં વાત નહીં રહે, એવું મને બધા પહેલેથી કે. જો અત્યારે હું પછી તમને કહું ને તો મને અગાઉ ન કહેવાય, પણ મને એવું થાય કે આમ નામ ધંધો હાલે. અત્યારે મારે મકાન નથી હો, સુરતી નથી, દેહમાં નથી, પણ મને એમ થાય કે આમ નામ હાલે ને તો મનમાં બહુ એવું રાખ્યું છે કે જ્યારે દુકાન હોય, આપણે અમારી મોટી દુકાન હોય ને ઉપર મકાન હોય ને તો અમારે એક એવું મકાન આમ ગાળો રાખવો સાખો કે સ્પેશિયલ મારા કસ્ટમર ઉતરી શકે. કેમ કે હમણાં બહુ અટવાય બિચારા. થોડાક દી પેલા બોસાસણથી આવ્યા હતા, હજી મેં દુકાન ન ખોલી ને ત્યાં બધા ઊભા રહી ગયા હતા. મેં દુકાન 9:30 ખોલી, કેમ કે સાંજે મોડે હું દુકાને હોય તો એ બધા 9:15 આવીને બાજુવાળાના ઓટલે ઊભા હતા. અને મને ભાડે હતા કે જો કિરણબેન આવ્યા, જય સ્વામિનારાયણ કરી. પછી બધા 11 વાગ્યા સુધી રહ્યા દુકાને, કેમ કે એ બિચારા સ્પેશિયલ બાલમુકુંદમાં આવ્યા હતા. તો પછી તો નિરાય તો જોઈ ને અમને દુકાનમાં આવે એટલે તો મને એમ થાય કે દુકાન નાની પડે. એક હતી પછી બાજુની ભેળવીને 2 કરી છે. અને હજી મને એમ થાય કે એ લોકો ઠેઠ હોટલમાં આપણે સ્ટેશન ઉતરવું પડે, બોલો, રેલવે સ્ટેશન પાસે.
અને થાય કેવું આવ્યા હોય બસમાં તોય બધાને એમ થાય સ્ટેશન જ જવું પડતું છે ત્યાં જ હોટલો છે ત્યારે તેને હોટલમાં તકલીફ પડે ગોતવામાં ક્યાં જવું પછી હોટલે ઠેઠ વયા જાય ને તો ત્યાંથી પાછું અમારી દુકાન પાછી 1.5 કિલોમીટર 2 કિલોમીટર જેવી લગભગ થતી છે એટલી દુકાન આગી પડે હવે એ પાછા અહીંયા આવે એટલે મારી હાટુ થઈને બધા કસ્ટમર અટવાય એક તો મારી પાસે માલ લેવાનો વેચાતો અને એ પાછા અટવાય તો એ ભાવ પ્રેમ વગર ને એને મારા કંઈક હશે હેત કે તો અહીં ઠેઠ લાંબા થાય ને ડ્રેસ તો બધે મળતા જ હોય અટવાતા કસ્ટમર અહીં ઠેઠ આવે બોલો પછી એમ કે કિરણબેન કેટલું ફર્યા ને કેટલું ગોત્યું તમારું તો મને એમ થાય કે આ બધાને આપણું કાંઈક થોડુંક આપણે થાય એટલું કરી તો મને એમ થાય કે બારગામ વાળા જેટલા આવે ને મારા ઝાઝા બારગામ ના આવે છે અત્યારે અમદાવાદના એટલા આવે મોરબીથી આવ્યા છે ને અહીંથી આવ્યા છે અને સુરતમાં બધાને હગા રહેતા જ હોય કોકના જ ન હોય અને જેના ન હોય ને હગા એ બહુ અટવાય છે બિચારા બાકી બધાને હગા રહેતા હોય કે આને ઘેર આવ્યા છે એ બેન પાસે હારે આવે મારા ફઈજી છે ને મારી બેન છે ને મારા ભાભી છે ને એટલે એને વાંધો ન આવે સુરતમાં હગા હોય પણ અમે કેમ કીધું બોસાસણ વાળા એક બેન ને એ ઠેઠ આપણે પોરબંદરથી લગભગ હતા લગ્નની ખરીદી કરવા આવ્યા હતા એ રીતે હોટલમાં ઉતર્યા હતા એટલે ઘણા હોટલમાં ઉતરે ખાલી બાલ મુકુંદમાં આવવા હાટું ક્યારેક એમ કે બાલ મુકુંદ ને શગુનમાં બેમાં જ આવવા હાટું થઈને આવ્યા છે તો એ જે છે એ તમારે હાસું કેવું જ પડે પણ બાલ મુકુંદ વાળા આવે ને બાલ મુકુંદ ને શગુન ભેગા વાળા આવે એ કે આમાં સ્પેશિયલ સુરતમાં કોઈ હગું નથી રહેતું અને કે અમે તમારે બે હાટું થઈને આવ્યા છે એટલે થેન્ક યુ બેનો અને બીજું છે ને મેં કીધું એમ કે મગજમાં તો બહુ છે તમને મારે હાટું થઈને તકલીફ પડે એક તો તમે હું કમાવો આમાં તમારામાંથી ને એમાં પાછું મારે હાટું થઈને તમે અટવાઓ એ પાછું મને એમ થાય કે હજી મારે પોતાનું કંઈક થાય એ પેલા હું આ વ્યવસ્થા કરી નાખીશ કે તમે આવો અને ઉતરી શકો પછી ખરીદી તમે તારે બધી જ કરજો ખાલી બાલ મુકુંદમાંથી લઈ એવું ને બાલ મુકુંદમાંથી લેજો અને પછી તમારે બીજે ખરીદી કરી હોય ત્યાં કરીને બપોર વચ્ચે તમારે 5 મિનિટ લાંબુ થવું હોય તો લાંબુ થાય ને પછી તમારે ટ્રેન હોય બસ હોય પછી તમે તારે વૈયા જાય એટલે મને આ કેદનું મગજમાં હાલે કેમ કે હું કાઉન્ટર બેઠો ને સતત બેનો એમ કે કિરણબેન અહીંથી આવ્યા એ ભાઈઓને ધન્યવાદ હો બેનો કેન લઈને આવવું એ સારું કહેવાય નકર કાંઈ એવું થોડું છે કે હાલો સુરત જવું છે ને ખરીદી કરવા તો આવે આમ જો આ મસ્ત શું કલર છે ઓલા ડ્રેસનો કલર બતાવે ગયો વાતુમાં અલગ ડિઝાઇન બતાવો આ વરલી પ્રિન્ટમાં બધાય મસ્ત જોયું બીજી વાતે પછી આપણે સડી ગયા વાત બીજી ડ્રેસ બતાવવાની જો બ્લુ કલર આ સલવાર છે ને દુપટ્ટો આ છે ને થોડુંક આસાની રહે મારા સ્ટાફને આસાની રહે તમને અત્યારે બતાવી દીધો હોય ને પછી તમારે આમ ફોટો પાડી લ્યો એટલે સીધો બતાવી દેવાનો ઇકતમાં છે આમાં 4 કલર છે આ દુપટ્ટો ને સલવાર એનો આ કલર મસ્ત છે ઇકતમાં બ્લુ કલર પછી એક આ પિંક પછી એક આ પિસ્તા બધા કલર હારસ આ થપ્પો આખો ઇકતનો છે અને જો તમને પાર્સલ દેખાય ને આ બધા એ સાઉથના જ છે અને જે 2 પાર્સલ ખોલ્યા નથી ટોટલ 350 ડ્રેસ છે પણ મને એ ખબર છે અઠવાડિયા પછી મારે એનું એ સાંભળવાનું કે લ્યો પૂરા થઈ ગયા વિડીયામાં જ બતાવતા હતા એટલે અઠવાડિયા ઊંધીમાં જ ઓર્ડર કરજો પછી કંઈક નવું હોય ને કાંઈ એકનું એક તમારે વેચા નથી કરવાનું પછી બીજું હોય હવે પછી બેનો શું થાય મેં કીધું વિડીયો મોડો જોવે પછી એમ કે મેં કાલ વિડીયો જોયો ત્યાં પૂરા થઈ ગયા તારીખ જોતા શીખી જવાનું વિડીયામાં નીચે તારીખ આપેલી હોય જો એક આ મસ્ત છે વરલી પણ પેલા બતાવીને એનાથી બીજી ડિઝાઇન છે આ મસ્ત આ લાઇનિંગ વાળો છે દુપટ્ટો ને સલવાર બે સરસ છે જો આ બધાય આ જે છે ને બધા એક હરખા કલર છે જો સાઉથનું આ મેં પહેર્યો ને બેનો એ કાપડ છે ને સડશે એ મારે સિવાય ગયા પછી મને ખબર પડે એટલે હું તમને જેવું છે એવું કહી દઉં તમે પછી અટવાવ નહીં નકર એમ થાય કિરણબેને કીધું નહોતું મારે છે ને સડ્યો એટલે થોડો ફિટ થઈ ગયો એટલે તમારે શું કરવાનું મીઠાના પાણીમાં 10-15 મિનિટ બોળી રાખવાનો અને શીવડાવો ને તો થોડો ખુલતો રખાવાનો થોડોક આમ ઝાઝો રખાઈ દેજો જો કે મારે ઘણો સડ્યો પછી અમુક કપડું એવું હોય ઘણું સડે અને કોક નોર્મલ સડે એટલે આ મને અનુભવ જ છે ને મેં ભાઈ એમ સડ્યું એટલે પછી મારે તમને કહેવું પડે નકર ફિટ થઈ જાય એક આ ડિઝાઇન બહુ મસ્ત છે જો મોર ને સેવરલી પ્રિન્ટ જેવું પણ બધું અલગ અલગ છે ઢીંગલીઓ ને એવું જો આમાં 4 કલર છે એટલે મેં કીધું તમને કહી દઉં ને તો તમે છે ને થોડો ખુલતો રખાવો ને તો વાંધો ન આવે એક આ પ્રિન્ટ છે આમાં 4 કલર છે આનો દુપટ્ટો મસ્ત છે જો ઓરે સફેદ લીટી છે એમ ત્યાં ઓનલાઈન ચેક કરીને મૂકી છે હોય ક્યારેક કેમ કે માલ જ એટલો આવતો એટલે બધો ચેક ન કર્યો હોય ઓનલાઈન બધાને ચેક કરીને મોકલી અને પછી સત્તાય નીકળે ને તો કુરિયર ચાર્જ અમારા રિટર્ન કરે ને તો પછી એને બદલાવો હોય ને તો પાછો કુરિયર ચાર્જ એનો નકર હું થાય તો પછી એમ કે બીજો વિડીયો મૂકું માનો કે આ વિડીયો મૂક્યો આમાં 2 લીધા પછી બીજો મૂકું ગમે તો એમ બેનો બદલાવ્યા કરે એટલે એમ નથી
મિસ્ટેક નીકળે તમ તાર અમારો કુરિયર ચાર્જ, તમારે જરાય ટેન્શન નહીં લેવાનું. આ મસ્ત છે, આ સલવાર અને દુપટ્ટો અને આ કુર્તું, આમાં 4 કલર છે, કેરી વાળી મસ્ત ડિઝાઇન છે. પછી આ બધા બ્લેક છે, જુઓ બહુ બધા. આપણે એક વખત આ સાઉથ કોટનમાં બ્લેક નહીં થાય, હો પહેલી વાર છે. એની ડિઝાઇન બધી મસ્ત છે. એ બતાવી દઉં એક તમને ખોલીને, જવા બેનો મન કે તમે બોલો એ બહુ ગમે છે, ફોન આવે છે, અમુકના ઉસકાવું છું કેમ કે હું દુકાને હોય છોકરીઓ આપે. ઘણા મને કોમેન્ટમાં એવું લખ્યું છે, કિરણબેન તમારે વાત કરવી છે, તમારે ધંધાની વાત કરવી છે ને આમથું તમને મળવું છે. જાજી કોમેન્ટ તમે જોઈજો યુટ્યુબમાં જઈને વાંચજો, ગુજરાતીમાં છે, તમને મજા આવશે કેમ કે બેનો બધા મારી જેવા હશે, બધા ગુજરાતીમાં લખ્યું છે. તમને રૂબરૂ મળવું છે, સુરત આવવું છે, સુરત આવું છે તમને મળવું છે, કાયમ કે તમારે ફોનમાં વાત કરવી છે, એવી જ કોમેન્ટો છે બધી. એટલે સુરત આવો મારી દુકાને તમે તારે આવજો, એવું નહીં કે ડ્રેસ લેવા તમને સારા લાગે તો લેજો, પણ તમને એમ થાય મળવા આવું છે તમે તારે આવજો. અને હું ફોન મેં કીધું એમ 9 વાગ્યા પછી કરવાનો, જો આ સ્ક્રીન ઉપર નંબર આપી દીધો હશે, એમાં તમારે ફોન કરવાનો. કદાચ કંઈક વાત કરવી હોય ને ધંધાની, તો હું હશ તો તમે તાર છોકરીઓ આપે જ તે કે એક બેનનો ફોન છે એમ તમારે વાત કરવી છે, હું ન હોય એટલે ના પાડે. જો આ સલવાર દુપટ્ટા, અને ધંધો કરવાનો જ. બધા કોમેન્ટમાં બિચારા એવું લખતા હોય મારી પરિસ્થિતિ તમારી જેમ છે કિરણબેન, કા ઘણા બેન એમ કે કિરણબેન મારે અત્યારે સારું છે પણ મેં તમારી જેમ સ્ટ્રગલ કર્યું છે, એવું કોમેન્ટ હું વાંચતી હતી. આપણને એમ થાય ભાઈ નાના માણસોને એકને ભી ન પડતી હોય, બહુ બધા કા પેલા સુખ આવે ને કા પછી આવે, બેમાંથી એક હોય. પેલા ભી પડ્યું ને પછી સારું હોય, અને પેલા બહુ સારું ભોગ્યું ને એને પછી ભી હોય, એટલે એ તો રહેવાનું જ તે. એટલે ઘણા બેન એમ કે અત્યારે મારે સારું છે કિરણબેન, મારે તમારે જેમ પેલા બહુ ભી હતી. ઝાઝા એવું આપણે વાતો કરતા, આપણે ગઢિયા નથી કરતા કે પેલા એમાં આવું ભોગવેલું, અત્યારે બહુ સારું, છોકરા 4 વ્હીલમાં ફેરવે, એટલે સારા મોડું બે અહીં રહેવાનું. અમારા ગુરુ વારા ખતી એમ કે સુખ ભોગવવું હોય ને ખાલી સુખ તો પછી સ્વર્ગમાં હોય, અને દુઃખ ભોગવવું હોય ને તો નરકમાં હોય. પણ જ્યારે સુખ અને દુઃખ આ બે ભોગવવાનું થાય ને ત્યારે આ લોકમાં આવવું પડે, મૃત્યુ લોકમાં. અને ભગવાનના બેનો અનુભવ કર્યા વગર કોઈ લઈ ન જાય. એ બેનો અનુભવ થાય જો જિંદગીમાં ખબર રહે ને આપણને, તો કે સુખ હતું ને પછી દુઃખ આવ્યું સારું, કાયમ થાય દુઃખ બહુ હતું ને હવે કેવું સારું સુખ આવ્યું. આ અનુભવ કરાવવા તો ભગવાન આપણને મોકલે. એટલે હરેરવાનું નહીં, મહેનત ચાલુ રાખીએ ને એટલે બધું રાગે પડી જાય. બધી ડિઝાઇન બતાવી દીધી છે. એક આ બ્લેક કલરમાં પાછી ઓલી બતાવી દો તમને. એમાં શું છે, ઝાઝા તમને એમ લાગે ડ્રેસ તો ઝાઝા છે પણ બધાના 5-5 શેડ છે. જો આ બહુ મસ્ત છે, બ્લેકમાં છે, વરલી પ્રિન્ટ બુટ્ટી વાળી. આ દુપટ્ટો છે એનો, આની સલવાર પ્લેન છે, હો દેખાય છે ને દુપટ્ટો, આ દુપટ્ટો છે. એટલે આમાં તમને જે ગમતા હોય ફટાફટ ઓર્ડર કરજો. એ યાદ રાખજો, ઉપરનો કટ 2.5 મીટર છે, સલવાર છે 2 મીટર. એટલે તમારે પેન્ટ કુર્તી કરાવો ને તો બીવાનું જ નથી, પણ પટિયાલા કરાવે ફૂલ ઘેરના તો વિચાર કરવાનો ભાઈ આપણે કરી દે કે નહીં કરી દે, એ તમારે વિચારવાનું છે. અને ફટાફટ ઓર્ડર કરી દેવાનો છે. અને તમારે છે ને ઓલા બાબતે બીવાનું નથી ને એક પાછું બીજું એ કહેવાનું છે કે અમારે ઓલી જે કોમેન્ટ હોય ને આપણે લખેલી, એ કોમેન્ટમાં નીચે એમ લખ્યું હોય ને કે ઓર્ડર કરવા માટે આ નંબરમાં કોલ કરો, એમાં નથી કરવાનો. તમારે એક જ યાદ રાખવાનું, કિરણબેન જેમાં ડ્રેસ લઈને બેઠા હોય, જે વિડીયામાં હું આમ બેઠી હોય આમ, અને એમાં જે મારે નીચે નંબર આપ્યો ને, એક આપ્યો ન હોય, 2 જ હોય, એ 2 નંબરમાં ગમે એમાં એકમાં ફોન કરવાનો, ગમે એમાં પૈસા ન નાખી દેવાના. મારે તો ઓછું થાય છે, હમણાં થોડોક સમય એવું હતું એટલે પાછા આપણે વિડીયો બનાવ્યો, નહીં વાંધો આવતો કેમ કે અમારે વિડીયો કોલની સિસ્ટમ રહી ને, જેને ફોટા નાખવાની સિસ્ટમ હોય ને એને બહુ બિચાર નગવડતા પડે, વાંક ન હોય ને તો પૈસા બીજે વૈયા જાય. પછી ઓલા કસ્ટમર હોય ને એ પાછા દુકાનવાળાને ઘસકા આવે, પણ એમ ન હોય, ડાયરેક્ટ પૈસા નહીં નાખી દેવાના. કાંઈક તો આપણે પ્રૂફ હોવું જોઈએ ભાઈ આ લોકોને આપણે બરોબર ફોન કર્યો, ગમે એમ કે નાખો પૈસા, એ જ પછી તમને ફોને બ્લોક કરી દે, ગોત્યાય ન જડે. એટલે એવું બધું એમ લખ્યું હોય ને કે આ નંબર ઉપર ઓર્ડર કરવા માટે ફોન કરો, ફોન કરીને પછી એમ કે ને પૈસા નાખો, આ ફોટા બધાને મળી જ જાય. ફોટા મળવા કાંઈ અઘરું નથી, તરત ફોટા મળી જાય, પણ આપણે એમ નહીં નાખવાના. તમારે એક વખત તો વિડીયો કોલ કરીને દુકાન જોઈ જ લેવાય નહીં પાકું, કેમ કે ફ્રોડ કરવું છે કાંઈ બધું લઈને ન બેઠા હોય, એ તો ઓલા પણ કરતા હોય ને ઓલા પણ કરતા, બધામાં કરે, ખાલી કાપડમાં એમ નહીં બધે કરતા હોય, નાખો પૈસા, એટલે બધે નહીં નાખવાના. વિડીયો કોલ કરીને છે જોઈ લેજો, દુકાન છે કિરણબેનની. હું કદાચ ન હોઉં તો એવું નહીં રાખવાનું, માલ દેખાય છે તેમ માનવાનું, થોડુંક તો હાસું હોય કેમ કે એટલું બધું લઈને પાસ ખોટા બેહી ન કે. એટલે તમે એમ ઉપાધિ ન કરતા ઓર્ડર કરજો, અને કુરિયર બધાને મળી જ જાય. હજી સુધી કોઈને મોડું કદાચ 1-2 લેટ ગયા છે, 1-2 દી, બાકી બધાને મળી જાય. એટલે એટલા ભગવાનને સપોર્ટમાં છે ને તમારા બધાને બહુ સપોર્ટ છે. આવો નવો દેતા રહેજો, અને ભૂલચૂક થાય તો માફ કરી દેજો. હાલો તો જય સ્વામિનારાયણ.